જય દ્વારકાધીશ નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। વાગી રહ્યા 5:48 ને આપણે જુનાગઢ તરફ જવા નીકળી ગયા છીએ, તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે। રાતને 45 થઈ ગઈ છે અને 2 કલાકની મુસાફરી પછી અમે નોલીદાર પહોંચી ગયા છીએ। તો તમને બધાની મુલાકાત કરાવું। આ છે અક્ષિત, જયેશ, જિગ્નેશ, પ્રિન્સ, પોતે ફાઇનલી ગિરનાર જેવી છે ને ભાઈ। જયેશ ને પૂછ્યું છે ગિરનાર નો અનુભવ કેવો છે ભાઈ, કેવો છે ગિરનાર નો અનુભવ? ફાઇનલી અમે જુનાગઢ પહોંચી ગયા છીએ ને ઉપરકોટ જવાનું છે રિક્ષામાં બેસીને 20 રૂપિયા આપીને। તો શું કે ભાઈ ક્યાં બોલતી તો ફાઇનલી આ રિક્ષામાં આપણે બેસીને જવાનું છે ઉપરકોટ। તો કન્ટિન્યુ ભૂત રાજા શું ફાઇનલી ઉપરકોટ તો પહોંચી ગયા, પણ હવાનું કઈ ખાધું નથી એટલે નાસ્તો કરી લઈએ। તો હું તમને હું નાસ્તો કરી ઉપરકોટના કિલ્લાની અંદર એન્ટ્રી લઈ લીધી છે। ઉપરકોટની ટિકિટ લઈ લીધી છે અને 600 રૂપિયાની ટિકિટ થઈ છે ભાઈ। 5 જણા છે 600 રૂપિયા ટિકિટ છે અને બેલ્ટ પાછું આપ્યું એટલે 100 રૂપિયા પાછા આપી દે। તો હવે તમને મળી ઉપરથી, તો બ્લોગમાં કન્ટિન્યુ રહે। હું ક્યાં ના પડું? ઉપરકોટના કિલ્લાની હું તમને સિનેમિક વિડીયો બતાડું, તે ઉપરથી તમે ઉપરકોટના કિલ્લાનું માહિતી મેળવી દેજો। શું કેવું તારું? તો ફાઇનલી ઉપરકોટમાં તમને નવગણ કુવાના દર્શન કરાવું। તો ફાઇનલી ભાઈ આ નવગણ કુવો છે।
નવઘણ કૂવો એની બહાર આ છે શું છે અહીંયા શું છે ખબર રાખો ને થોડી હા શું છે ભાઈ વડીલા છે નવઘણ કૂવો તમે જોઈ શકો છો. બહુ જ ગેરા હે ठीक है. નવઘણ કૂવો તો તમે જોયો પણ હવે તમને રાણકી દેવીનો મહેલ બતાવ્યો. મહેલ જોઈ ને ભાઈ ખૂબ વિશાળ મહેલ છે. બધી અદ્ભુત ને પ્રાચીન વસ્તુઓ છે અહીંયા. આવા કંઈક બારણા છે. આ બધી ચીજ વસ્તુઓ પ્રાચીન બધી મળી આવીને ગોઠવી છે. બાકી મહેલમાં કઈ ઘટે એવું નથી. એક નંબર મહેલ છે. આ કંઈક જો આ ટોપ જેવું પડ્યું છે. આ લગભગ ટોપ જ છે. તો ભાઈ મહેલ ખૂબ મોટો હતો. હજી આગળ ઘણી વસ્તુઓ છે ભાઈ તમને બતાડા જેવી. તો હું બોલીને ન બતાડી શકું તમને સિનેમેટિક વિડીયોમાં. બાકી હું તમને બતાડી છે બાકી વાત છે. બહુ બધી યાર પ્રાચીન વસ્તુઓ છે. પેલા વસ્તુ આવી હોય પછી એનું રિનોવેશન કરાવે અને આવી બનાવી નાખે છે. એટલે ઘણી બધી પ્રકારનું રિનોવેશન પણ કરે છે. અને ખૂબ મોટો અને વિશાળ બ્લોક જો બહુ મોટો અને વિશાળ છે. જોવાલાયક વસ્તુ આમાં બહુ વધારે છે. સરસ મજાનું અહીં લખેલું છે ભાઈ. 2-3 ફોટા પાડી લીધા મસ્ત કાના. સરસ મજાનું ઉપરકોટ લખેલું છે. અને આ યાર વ્યૂ એટલે તમે ગાંડો વ્યૂ છે. બધા જો આ બધા પાણી પીવે ટાઢું પણ આનો વ્યૂ એટલે આમ ગાંડો. બધી બાજુ તમને લીલોતરી સિવાય બીજું કાંઈ જોવા જ નથી મળતું. તો હવે આપણે જશું. થોડુંક વધારે રખડી લીધું છે.